શું નામ? ગામ મૈકા. તમારું નામ? હા, વિનોદભાઈ ધરમસિંહભાઈ બાંભણિયા. આ એક વાંકાનેર ગામમાં તમારા ગામમાં એક બનાવ બન્યો હતો અને 3 દીકરાઓએ દવા પીધી. આ દવા શું પીધી. બનાવ છે આખું? આ ખનીજ માફિયા હેરાન કરતા હતા, બરાબર. મૈકા હોલમર બરોબર મારી વાડી છે, બરાબર. અહીંયા કાલ બનાવ એવો બન્યો. આમ તો 15 દિવસથી મને એ લોકો હેરાન કરે છે. સર્કલના માણસો આવે છે, બરાબર. અને આ માથાભાઈઓ ખનીજ માફિયા આવે છે. એના નામ એક ભરતભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા, પછી ગોબરભાઈ, પછી રાજવીરસિંહ ઝાલા, પછી સરપંચનો ભાઈ હનીફ આમદ મૈકા. તમને શું ધમકાવે છે? શું એ એવા ધમકાવે છે કે આ તમારી વાડી રે આખી લીઝમાં આવે છે, તમે ખાલી કરી જાઓ. એ મારા આગળ વીડિયા છે ઉતારેલા, આ ધમકી મારેલા. સર્કલ ભેગું રહીને અને MS પટેલ જે લીઝવાળો રહ્યો એ હોત ભેગો હારે. 3 દીકરાઓએ કાલ દવા પીધી. હા. શું હતું? કાલ માથાકૂટ કરવા? આ માથાકૂટ કરવા આવ્યા હતા ધોકા લઈને, બરાબર. અને આ ભરત મોતી, આ ભરત વિઠ્ઠલ અને વિઠ્ઠલ મોતી અને આ ગોબર, આ 3 જણા આવ્યા હતા ધોકા લઈને. અને છોકરા અમારા વી ગયા. એટલે હું હતો નહીં હાજર અહીંયા ગણે, એટલે આ પગલું એને ભરી લીધું કે આપણને મારશે. કેટલા સિરિયસ છે દીકરા? 2 દીકરા સિરિયસ છે અને 1 દીકરો ઓફ થઈ ગયો છે મારા ભાઈનો. તમારી માંગણી શું? અમારી માંગણી એ છે કે જ્યાં સુધી FR ન ફાટે અને તોમતદારને ન પકડે ત્યાં સુધી અમારે ડેડ બોડી લેવાની સંભાળવાની આવતી જ નથી. આ અમારી માંગણી છે.